નવા પ્રકરણમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રકરણ 10 દિવસ, રાત અને ઋતુઓ. પહેલી પ્રવૃત્તિમાં સ્વાગત છે. પ્રવૃત્તિ 1 સૂર્ય ઉગવા આથમવાનો સમય. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: સૂર્ય ઉગવા આથમવાના સમયની નોંધ કરવી. પદ્ધતિ: સૂર્ય ઉગવા આથમવાનો સમય. એક બાળક જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સૂર્ય ઉગવા અને આથમવાના સમયની નોંધ કરી રહ્યો છે. સૂર્ય ઉગવા અને આથમવાના સમયની નોંધ. ક્રમ: 1 માસ, જૂન. અવલોકન. અવલોકન 1 ઉગવાનો સમય, આથમવાનો સમય. સમય 5:54 AM. તારીખ 5 જૂન 2014. આથમવાનો સમય 7:27 PM. 15 જૂન 2014. 2 સપ્ટેમ્બર. અવલોકન 2 ઉગવાનો સમય 6:24 AM. 9 સપ્ટેમ્બર 2014. આથમવાનો સમય 6:32 PM. 26 સપ્ટેમ્બર 2014. 3 ડિસેમ્બર. અવલોકન 3 ઉગવાનો સમય 7:04 AM. 1 ડિસેમ્બર 2014. આથમવાનો સમય 5:59 PM. 19 ડિસેમ્બર 2014. સૂર્ય સૌથી વહેલો ક્યારે ઉગ્યો? 5:54 AM. 5 જૂન 2014. સૌથી મોડો સૂરજ આથમ્યો હોય તેની નોંધ. હવે બાળક સૌથી મોડો સૂરજ ક્યારે આથમ્યો તે સમયની નોંધ કરી રહ્યો છે. સૌથી મોડો સૂરજ આથમ્યો હોય તેની નોંધ. ક્રમ: માસ, અવલોકન, સમય, તારીખ. 1 જૂન. અવલોકન 1 આથમવાનો સમય 7:29 PM. 24 જૂન 2014. ઉગવાનો સમય 5:57 AM. 30 જૂન 2014. 2 સપ્ટેમ્બર. અવલોકન 2 આથમવાનો સમય 6:57 PM. 1 સપ્ટેમ્બર 2014. ઉગવાનો સમય 6:24 AM. 7 સપ્ટેમ્બર 2014. 3 ડિસેમ્બર. અવલોકન 3 આથમવાનો સમય 6:04 PM. 29 ડિસેમ્બર 2014. ઉગવાનો સમય 7:20 AM. 30 ડિસેમ્બર 2014. સૂર્ય સૌથી મોડો ક્યારે આથમ્યો? 7:29 PM. 24 જૂન 2014. જૂન માસમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે તથા ડિસેમ્બરમાં દિવસ ટૂંકો હોય છે. ડિસેમ્બરમાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. આમ જૂન માસમાં ઉનાળાની ઋતુ હોય છે અને ડિસેમ્બર માસમાં શિયાળો તથા સપ્ટેમ્બર માસમાં ચોમાસાની ઋતુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ જૂન માસમાં ઉનાળાની ઋતુ હોય છે અને ડિસેમ્બર માસમાં શિયાળો તથા સપ્ટેમ્બર માસમાં ચોમાસાની ઋતુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2 ચંદ્ર ઉગવાનો સમય અને તફાવત. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: ચંદ્ર ઉગવાનો સમય નોંધી તે વચ્ચેના સમયગાળાના તફાવતની નોંધ કરવી. પદ્ધતિ: ચંદ્ર ઉગવાનો સમયગાળો અને તફાવત. આ પ્રવૃત્તિમાં ચંદ્ર ઉગવાનો સમય અને તે વચ્ચેનો તફાવત નોંધીશું.
સૂરજ દરરોજ ઉગે છે અને આથમે છે, પરંતુ સૂરજની જેમ રોજ રાત્રે આપણે ચંદ્રને જોઈ શકતા નથી. ચંદ્ર ક્યારેક નાનો, મોટો કે અદૃશ્ય હોય છે. ક્રમ કોષ્ટક 1 જૂન. કોષ્ટક 1 અને 2 નો તફાવત. કોષ્ટક 2 સપ્ટેમ્બર. કોષ્ટક 2 અને 3 નો તફાવત. કોષ્ટક 3 ડિસેમ્બર. કોષ્ટક 3 અને 1 નો તફાવત 1 2138. કોષ્ટક 2 1725. કોષ્ટક 3 2638. 4 કલાક 13 મિનિટ. 9 કલાક 13 મિનિટ. 5 કલાક. 2 કોષ્ટક 1 2112. કોષ્ટક 2 2041. કોષ્ટક 3 2746. 1 અને 2 નો તફાવત 1 કલાક 31 મિનિટ. 2 અને 3 નો તફાવત 7 કલાક 5 મિનિટ. 3 અને 4 નો તફાવત 6 કલાક 34 મિનિટ. 3 2144. 1946. 2342. 1 58. 3 56. 1 58. 22 14. 21 20. 28 5. 54. 6 46. 5 51. 22 44. 6 46. 5 51. 5 1. 6 31. 1 30. 19 56. 25 8. 22 47. 5 12. 2 21. 2 51. જૂન અને સપ્ટેમ્બર માસનું અવલોકન કરતા ચંદ્ર ઉગવાના સમયગાળાનો તફાવત 20 મિનિટથી લઈને 5 કલાકની વચ્ચે હોય છે. સપ્ટેમ્બર અને ડિસેમ્બર માસનું અવલોકન કરતા ચંદ્ર ઉગવાના સમયગાળાનો તફાવત 2 થી 7 કે 8 કલાક સુધીનો હોય છે. ડિસેમ્બર અને જૂન માસનું અવલોકન કરતા ચંદ્ર ઉગવાના સમયગાળાનો તફાવત 1 કે 2 કલાકથી માંડીને 5 કલાક સુધીનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે દરેક માસમાં ચંદ્ર ઉગવાનો સમય જુદો જુદો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં સ્વાગત છે. પ્રવૃત્તિ 3 ઋતુઓ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણી મુખ્ય ઋતુઓ વિશે સમજવું. પદ્ધતિ: ઋતુઓ. મુખ્ય 3 ઋતુઓ: શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળો. શિયાળાની વિશેષતા. શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે. શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો તાપણા વડે તાપે છે. આ ઋતુમાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે જાડા તેમજ ગરમ વસ્ત્રો પહેરે છે. રાત્રે ગરમ ધાબળા ઓઢે છે. સમયગાળો. કારતકથી મહા સુધી શિયાળો ગણાય છે. અંગ્રેજી મહિના પ્રમાણે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળાની ઋતુ ગણાય છે. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી વધારે થાય છે. ગાજર, રીંગણ, પાલક, કોબીજ, વટાણા જેવા શાકભાજી થાય છે. શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. ઉનાળો. ઉનાળાની વિશેષતા. ઉનાળાની ઋતુમાં ગરમી પડે છે. પૃથ્વી સૂર્ય તરફ નમેલી હોવાથી આ ઋતુમાં ગરમી પડે છે.
ઉનાળાની ઋતુમાં લોકો સુતરાઉ કપડાં પહેરે છે. ગરમીમાં લોકો રાહત મેળવવા માટે પંખા કે એર કુલરનો સહારો લે છે. કેટલાક ઝાડ નીચે આશરો લે છે. સમયગાળો: ઉનાળો ફાગણથી જેઠ મહિના સુધીનો ગણાય છે. અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચથી જૂન સુધી ઉનાળાની ઋતુ ગણાય છે. આ ઋતુમાં લોકો ઠંડા પીણા વધારે પીવે છે. આ ઋતુમાં આંબા પર કેરીઓ થાય છે. આ ઉપરાંત તરબૂચ અને ટેટી જેવા ફળો પણ થાય છે. ઉનાળાની ઋતુમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. આ ઋતુમાં ગરમી પડતી હોવાથી શાળામાં વેકેશન હોય છે. આ ઋતુમાં હોળી, ધૂળેટી, મહાશિવરાત્રી, અખાત્રીજ જેવા તહેવારો આવે છે. ચોમાસું. ચોમાસાની વિશેષતા: ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે. ચોમાસામાં આકાશમાં કાળા વાદળો તથા વીજળી થતી જોવા મળે છે. લોકો વરસાદથી બચવા માટે છત્રી કે રેઇનકોટનો ઉપયોગ કરે છે. સમયગાળો: ચોમાસું અષાઢથી આસો સુધીનું ગણાય છે. અંગ્રેજી મહિના પ્રમાણે જુલાઈથી ઓક્ટોબર સુધી ચોમાસાની ઋતુ ગણાય છે. આ ઋતુમાં ઘણા તહેવારો આવે છે, જેમ કે અષાઢી બીજ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ધનતેરસ, દિવાળી, નવવરસ, ભાઈબીજ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. આ ઋતુમાં કારેલા, ભીંડા, કંકોળા વગેરે શાકભાજી પણ થાય છે. આ ઋતુમાં અમુકવાર વધારે વરસાદના કારણે પૂર પણ આવે છે, જ્યારે ઓછા વરસાદના કારણે દુષ્કાળ પણ જોવા મળે છે. આ ઋતુ ખેડૂતો માટે સારી ગણાય છે, કેમ કે વરસાદ આવવાથી ખેડૂતો ખેતીની શરૂઆત કરે છે. આમ આ ઋતુમાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે. 1. શિયાળો, 2. ઉનાળો, 3. ચોમાસું. આમ ત્રણેય ઋતુઓની વિશેષતાઓ અલગ અલગ છે.